નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે શું અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુની દોસ્તી તૂટશે કે ઈરાન સાથેની સંધિ. આ વાત એટલા માટે કરું છું કે ડોનાલ્ડ ટ્રમ્પે ઉતાવળે એક દિવસ પહેલાં ફ્રાન્સમાં G7ની મિટિંગમાં ડિનર ચાલતું હતું અને ચાલુ ડિનરે તેમણે ઉતાવળે, અલબત્ત એમને બીક હતી કે શુક્રવારે અમેરિકાનું શેરબજાર બંધ હશે એટલે એમણે બુધવારની રાત્રે એટલે કે ગુરુવારે શેરબજારમાં ફાયદો મળે એ હેતુથી ફટાફટ સહી કરી નાખી અને ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશિયાને પણ સહી કરી નાખી. ટૂંકમાં એક દિવસ પહેલાં જ એમને 14 મુદ્દાનું મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે છે બંને પક્ષે એના પર સહી થઈ ગઈ અને 19મી એટલે કે શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં એના પર સહી સિક્કા થવાના હતા. વિધિવત રીતે મંત્રણાની શરૂઆત થવાની હતી અને આ મંત્રણા 60 દિવસ ચાલવાની હતી. પરંતુ જે મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગની પહેલી શરત હતી કે તાત્કાલિક અસરથી અમેરિકા અને એના સહયોગીઓ ઈરાન અને એના સહયોગીઓ પર, એનો અર્થ એ કે ઈરાન ઉપરાંત લેબેનોન, હુથી, હમાસ અને હિઝબુલ્લા પર અમેરિકા અને ઇઝરાયલ બંને હુમલા બંધ કરશે એ શરતનો ભંગ થયો અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ જાણે યુદ્ધને અવિરતપણે ચાલુ રાખવા માંગતા હોય તેમ એક તરફ યુદ્ધ રોકવા માટે મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર થતા હતા, ત્યારે બીજી તરફ તેમને આખી રાત લેબેનોનમાં, બૈરૂતમાં, સાઉથ લેબેનોનમાં બધી જ જગ્યાએ એર સ્ટ્રાઇક કરી અને એમાં હું આ જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યાં સુધીમાં 24 કલાકમાં 47 લોકોના મૃત્યુ થયા. હવે ઇઝરાયલ એવો દાવો કરે છે કે અમારા પણ 4 સૈનિકો મૃત્યુ પામ્યા છે, પરંતુ સામે 47 લોકોના મૃત્યુ થયા અને એને કારણે ઈરાને સંધિ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો અને એમણે કહ્યું કે જ્યાં સુધી યુદ્ધ બંધ નહીં થાય, લેબેનોન પર ઇઝરાયલના હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી અમે સહી સિક્કા કરવા માટે સ્વિટ્ઝરલેન્ડ આવીશું નહીં. એટલે ધોયેલા મૂળાની માફક પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ ઇસ્લામાબાદ એરપોર્ટ પહોંચી ગયા હતા, એમને પણ પરત જવું પડ્યું. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ કે જે વોશિંગ્ટનથી સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે ફ્લાઇટ લેવાના હતા, એમને પણ ફ્લાઇટ કેન્સલ કરવી પડી અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે બરાબરના ગિન્નાયા, ખીજાયા અને એમણે JD વેન્સને કહ્યું કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને સમજાવી દો કે હું આ ચલાવી લઈશ નહીં. અમેરિકી રક્ષામંત્રી અને અમેરિકી વાણિજ્ય મંત્રી માર્કો રૂબિયોએ પણ બધા સાથે વાત કરી અને માર્કો રૂબિયોએ તો ત્યાં સુધી પ્રયત્ન કર્યા કે એને ઈરાન સાથે વાત કરી, એને કતાર સાથે વાત કરી, એને એક કોમન સોર્સ દ્વારા હિઝબુલ્લા અને લેબેનોનના નેતાઓ સાથે પણ વાત કરી અને છેલ્લે ઇઝરાયલને સમજાવ્યું કે યુદ્ધ વિરામ બહુ જ જરૂરી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ઈચ્છે છે કે ઇઝરાયલ તાત્કાલિક આ હુમલો બંધ કરે અને ઇઝરાયલ અને લેબેનોનના નેતાઓ વચ્ચે મંત્રણા થઈ અને એવું નક્કી થયું કે ઈરાન, ઇઝરાયલ અને લેબેનોનનો જે સમય છે 4 વાગ્યા પછી બધા એકબીજા પર હુમલો નહીં કરે. પરંતુ આશ્ચર્યજનક રીતે એવી સંધિ સજાઈ ગઈ, સમજૂતી થઈ ગઈ અને 4 વાગ્યાને ઉપર 20 મિનિટ થઈ એટલે ઇઝરાયલે ફરી પાછા 1 ડઝન જેટલી એર સ્ટ્રાઇક જે છે એ બૈરૂતમાં અને લેબેનોનમાં કરી. એટલું જ નહીં, ઇઝરાયલે જાહેર કર્યું કે અમે હુમલા જારી રાખીશું, અમારો એટેક જે છે હિઝબુલ્લા પર છે. એટલું જ નહીં, એમણે એવું કહ્યું કે ઇઝરાયલની તાકાત એટલી છે કે ઈરાનમાં જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરી અને ન્યુક્લિયર સાઇટ્સ પરથી અમે સંવર્ધિત થયેલું પરમાણુ સામગ્રી અને યુરેનિયમ જે છે એ લાવી શકીએ છીએ. હવે આ ઘટનાક્રમથી અમેરિકા ભયંકર અકળાયું અને JD વાન્સે પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદ કરી એમણે સ્પષ્ટ શબ્દોમાં બેન્જામિન નેતન્યાહુને તાકીદ કરી, બલકે ચીમકી આપી કહું અથવા તો ચેતવણી પણ કહી શકું. એમણે કહ્યું કે શ્રીમાન બેન્જામિન નેતન્યાહુ, તમારે સમજવું જોઈએ અને તમારી કેબિનેટના નાણામંત્રી અને રક્ષામંત્રી કે જે અવારનવાર એવું કહે છે કે અમે અમેરિકાના ગુલામ નથી, અમે અમેરિકાની સંધિ સાથે સંમત નથી,
એ તમારા સાથીદારોને સમજાવી દો કે આજની તારીખે માત્ર અમેરિકા એકમાત્ર એવો દેશ છે કે જે ઇઝરાયલની પડખે ઊભો છે. જો અમેરિકા ઇઝરાયલની પડખે નહીં રહે તો વિચારી લેજો કે તમારી હાલત શું થશે. એમને ત્યાં સુધી કીધું કે ઇઝરાયલને આ યુદ્ધમાં જે શસ્ત્રો આપવામાં આવ્યા છે એ લગભગ 70% જેટલા શસ્ત્રો અમેરિકાના છે, અને અમેરિકાના શસ્ત્રો ન હોત તો ઇઝરાયલની હાલત જોવા જેવી થઈ હોત. અને એમને કહ્યું કે આ બધા શસ્ત્રો જે છે અમેરિકી કરદાતાઓના ખર્ચે ને જોખમે અમે ઇઝરાયલને આપ્યા છે. એટલે ઇઝરાયલ જે છે ન ગણું છે, એટલે ઇઝરાયલ જે છે એ કૃતજ્ઞતાનો ભાર રાખવા તૈયાર નથી, અને અમેરિકાની સંધિ જે છે એની સાથે સંમત ન હોય તો ઇઝરાયલે સમજી લેવું જોઈએ કે અમેરિકાના ટેકા વગર ઇઝરાયલ જે છે એ દુનિયા સામે ટકી શકશે નહીં. તજજ્ઞો પણ માને છે કે આજે ઇઝરાયલ પાસે જે F-35 છે કે F-15 છે કે જે મિસાઇલ છે અથવા તો જે આયરન ડોમ છે કે જેની કારણે દુશ્મનોની મિસાઇલ એ રોકી શકે છે, એ તમામ ટેકનોલોજી અમેરિકાની આપેલી છે. અને અમેરિકા સૌથી વધારે લશ્કરી મદદ ઇઝરાયલને પૂરી પાડે છે. પરંતુ જેમ ઈરાનના અબ્બાસ અરાગચીએ ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે એવું લાગે છે કે બેન્જામિન નેતન્યાહુ કાયમી યુદ્ધ જ ઈચ્છે છે, અને એ વાત એટલા માટે સાચી સાબિત થઈ કે સમજૂતી થયા બાદ અને ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે ફરી પાછી શુક્રવારે સમજૂતી થયા બાદ પણ ઇઝરાયલે હુમલા ચાલુ રાખ્યા, અને એને કારણે સ્વિટ્ઝરલેન્ડની મંત્રણા જે છે એ પડી ભાંગી, મોકૂફ રહી, સહી સિક્કા ન થયા. અને JD વાન્સ જે છે એ તમે પત્રકાર પરિષદમાં જુઓ તો એમના ચહેરા પર ભયંકર નારાજગી દેખાતી હતી. તો બીજી તરફ ઈરાન જે છે એ અડગ રહ્યું, અક્કડ રહ્યું. એટલું જ નહીં, પહેલી વખત મોસ્તુબે ખામેનાઈ કે જે અત્યારે ઈરાનના સર્વોચ્ચ ધર્મગુરુ છે, એ પહેલી વખત એમણે નિવેદન આપ્યું કે મારી અનિચ્છા હોવા છતાં, સ્પષ્ટ શબ્દોમાં કહું છું, એમને એક ટ્વિટર પર એમનું સ્ટેટમેન્ટ છે, એમણે કહ્યું કે મારી અનિચ્છા અમેરિકા સાથે સમાધાન કરવાની નહોતી, પરંતુ ઈરાનના રાષ્ટ્રપતિએ ઈરાનની પ્રજા વતી મને એવી ધરપત આપી કે પ્રવર્તમાન સંજોગોમાં શાંતિ માટે યુદ્ધનો અંત આવે એ ઈચ્છનીય છે, અને અમેરિકા સંધિ કરવા માટે, સમાધાન કરવા માટે આતુર છે. એટલા માટે જ મેં આ સંધિ માટે ઈરાનની પ્રજાના હિતમાં હા પાડી છે. અલબત્ત એક વાત ચોક્કસ કહેવું જોઈએ કે અમેરિકા જે છે એ આ યુદ્ધનો અંત લાવવા માટે અત્યંત ગંભીર અને સજાગ હોય એવું દેખાઈ રહ્યું છે. અમેરિકાએ હોર્મુઝની ખાડીની બહાર જે નાકાબંધી હતી એ નાકાબંધી સંપૂર્ણપણે હટાવી દીધી છે. અમેરિકી જહાજો પાછા વળી ગયા છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે ટ્વિટર પર એક સ્ટેટમેન્ટ આપીને કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સૂચનાને અનુસરીને અમે તમામ પ્રકારની નાકાબંધી હોર્મુઝની ખાડીની બહારથી હટાવી દીધી છે. હવે ઈરાન જતા કે આવતા વહાણો અને હોર્મુઝની ખાડીમાં જતા વહાણોને અમેરિકી નૌકાદળ દ્વારા કોઈ પણ જાતની રોકટોક કરવામાં આવશે નહીં, અને ઈરાન જે છે એને પણ પોતાની હોર્મુઝની ખાડીમાંથી જહાજો જે છે એને પસાર થવા દીધું. આપણું ભારતનું જ એક જહાજ જે છે એ LNG ગેસ ભરી અને આજે દહેજ બંદરે પહોંચી ગયું છે. ટૂંકમાં હોર્મુઝની ખાડી ઈરાને ખોલી નાખી છે, હોર્મુઝની બહારની નાકાબંધી અમેરિકાએ પણ હટાવી દીધી છે. ટૂંકમાં ઈરાન અને અમેરિકા મામલો શાંત પડે એના માટે સંપૂર્ણપણે સહકાર આપી રહ્યા છે એક તરફ, પરંતુ ઇઝરાયલ જે છે એ શાંતિરૂપી હવનમાં હાડકાં નાખી રહ્યું છે. અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ હવે કદાચ કડક પગલાં ભરે એવું લાગી રહ્યું છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે કોઈ નિર્ણય લીધા છે પોતાની કેબિનેટ અને સાથીઓને વિશ્વાસમાં લઈને કર્યા છે, પરંતુ બેન્જામિન નેતન્યાહુને લાગે છે કે ઇઝરાયલને વિશ્વાસમાં ન લીધું અને એને કારણે ઇઝરાયલમાં બેન્જામિન નેતન્યાહુની પાર્ટી જે છે એ ઓક્ટોબરમાં થનારી ચૂંટણી જે છે એમાં હારી જાય એવી દહેશત છે. આજે જ ઇઝરાયલના એક જાણીતા સમાચારપત્ર અને ચેનલમાં જે સર્વે બહાર આવ્યો છે એ સૂચવે છે કે જો આગામી ચૂંટણી થાય તો બેન્જામિન નેતન્યાહુની પાર્ટી જે છે એનો ભૂંડો પરાજય થશે અને વિપક્ષ જે છે એ સત્તામાં આવશે. અને આ જ ચિંતા કદાચ નેતન્યાહુને સતાવી રહી છે, અને એટલે ઈચ્છે છે કે યુદ્ધ ચાલુ રહે, ઈરાનમાં કંઈક મોટો ખેલ પાડે, અને એવો ખેલ પાડે કે જેને કારણે એ ઓક્ટોબરમાં ચૂંટણી જીતી જાય અને સપ્ટેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલમ આવવાનું જે વચન આપ્યું છે
તો ડોનાલ્ડ ટ્રમ્પ આવીને 2 સારા વચનો બેન્જામિન નેતન્યાહુ માટે કહે અને એનાથી કદાચ એ યુદ્ધમાં વિજય પામી શકે એવી ગણતરી માંડી રહ્યા છે. પરંતુ આજની તારીખે ડોનાલ્ડ ટ્રમ્પ બેન્જામિન નેતન્યાહુને માફ કરવાના મૂડમાં નથી. અલબત્ત હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ અને નેતન્યાહુની દોસ્તી બરકરાર રહેશે કે પછી આ સંધિ જે છે એ બરકરાર રહેશે. બેમાંથી એક વસ્તુ તૂટશે એ નિશ્ચિત છે. આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ 9 ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.